તો ગુજરાતમાં જામી કાશ્મીરનો અનુભવ કરાવતી ઠંડી એક જ દિવસમાં 1 થી 6 ડિગ્રી તાપમાન ઘટી જતા લોકો ઠૂંઠવાઈ ગયા। સિઝનનું સૌથી ઓછું નલિયામાં 6.4 ડિગ્રી તાપમાન। ગુજરાત બન્યું મિની કાશ્મીર। શીતલહેરથી શહેર શહેર કહેર। એક જ દિવસમાં 6 ડિગ્રી પારો ગગડ્યો। કાતલ ઠંડીમાં ઠૂંઠવાયા લોકો। અંતે શિયાળાએ ગુજરાતમાં અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું। ગુજરાતમાં ઠંડીએ જમાવટ કરી દીધી। મોટાભાગના શહેરો કાતલ ઠંડીની ઝપેટમાં આવી ગયા। પહાડોથી લઈને મેદાન સુધી ઠંડીનું મોજું ફરી વળ્યું। ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે ગુજરાત જાણે મિની કાશ્મીર બની ગયું। વહેલી સવારથી કાતિલ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। અનેક જિલ્લાઓમાં ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે। હવામાન વિભાગ દ્વારા પણ સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડવેવની અસર વર્તાવાની શક્યતા વ્યક્ત કરી છે। સવારથી જ રાજ્યમાં લોકો કાશ્મીર જેવી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે। તાપમાનનો પારો એક જ રાતમાં 1 થી 6 ડિગ્રી ઘટી જતા લોકો ધ્રુજી ઉઠ્યા છે। રાજ્યમાં સિઝનનું સૌથી ઓછું 6.4 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે। આ ઉપરાંત અન્ય મહત્વના શહેરોની વાત કરીએ તો બરોડામાં 10.2 ડિગ્રી, ડીસામાં 10.3 ડિગ્રી, રાજકોટમાં 11.3 ડિગ્રી, ભુજમાં 11.4 ડિગ્રી, ગાંધીનગરમાં 12.7 ડિગ્રી, અમદાવાદમાં 13.7 ડિગ્રી અને સુરતમાં 14.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। અચાનક જ ઠંડીએ ભૂક્કા બોલાવતા લોકો ઠંડીથી બચવા માટે ગરમ કપડાં અને તાપણાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે। ઠંડીની સાથે સાથે બર્ફીલો પવન ફૂંકાતા લોકોએ અમદાવાદમાં માઉન્ટ આબુ જેવા વાતાવરણનો અનુભવ કર્યો। મહત્વનું છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગામી 72 કલાક ઠંડીનું મોજું ફરી વળવાની શક્યતાઓ હવામાન વિભાગ સાથે અંબાલાલ પટેલે પણ વ્યક્ત કરી છે। આ ઉપરાંત ડિસેમ્બર માસના અંતમાં એટલે કે 23 ડિસેમ્બર બાદ ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ શરૂ થશે, જે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી યથાવત રહેશે। એટલે કે આ વર્ષે ક્રિસમસ અને ન્યૂ યરની શરૂઆતમાં ગાત્રો થીજવતી ઠંડી માટે ગુજરાતીઓએ તૈયાર રહેવું પડશે। તો રાજકોટવાસીઓએ આ ઠંડીની પણ મજા માણતા નજરે પડ્યા। કોઈ લોકો વહેલી સવારમાં કસરત કરીને ઠંડી ઉડાડતા હતા, તો કોઈ લોકો સૂપ પીને ઠંડીની મજા માણતા નજરે પડ્યા હતા। તો કાતિલ ઠંડી પડતા માઉન્ટ આબુ થીજી ગયું। પાર્ક કરેલા વાહનો ઉપર જામ્યો બરફ। રાજ્યમાં શિયાળો ધીમે ધીમે ગિયર બદલી રહ્યો છે। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કાતિલ ઠંડી શરૂ થઈ ગઈ છે, તો હવામાન વિભાગે કોલ્ડ વેવની આગાહી કરી છે। આ તરફ માઉન્ટ આબુમાં પણ શીતલહેરે લોકોને ધ્રુજવ્યા, તો હિમવર્ષાએ ઉત્તર ભારતને ઠંડુગાર કરી નાખ્યું। ગઈકાલથી ઉત્તરાખંડના ઘણા ભાગોમાં હિમવર્ષા થઈ રહી છે। ચમોલી જિલ્લાના 43થી વધુ ગામો હિમવર્ષાથી પ્રભાવિત થયા છે, જેના કારણે રોડ પણ સ્લીપી થઈ ગયો છે। નૈનીતાલમાં પણ સિઝનની પ્રથમ બરફવર્ષાથી પ્રવાસીઓ ગેલમાં આવી ગયા। સતત હિમવર્ષા બાદ બદ્રીનાથ ધામમાં ચારે બાજુ બરફની સફેદ ચાદર છવાઈ ગઈ। હાલમાં બદ્રીનાથ ધામમાં અલકનંદન નદીના બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું હતું, પરંતુ હિમવર્ષા બાદ તમામ કામ અટકી ગયા છે। જુઓ આબુના હાલ। રાજસ્થાનમાં શીતલહેરે લોકોને ધ્રુજવ્યા। માઉન્ટ આબુમાં બરફની ચાદર પથરાઈ છે। 2 દિવસથી સતત શીતલહેરના કારણે દિવસભર ગરમ વસ્ત્રોમાં વીંટળાયેલા લોકો જોવા મળ્યા। ત્યારે હાલ માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન માઇનસમાં હોવાનું અનુમાન છે, તેમજ માઉન્ટ આબુમાં ખુલ્લામાં પાર્ક કરેલા વાહનો પર બરફ જામ્યો છે। લોકો ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ વસ્ત્રો અને તાપણાનો આશરો લઈ રહ્યા છે। માઉન્ટ આબુમાં હળથી સુધી ઠંડી પડતા સહેલાણીઓ ઠૂંઠવાઈ ગયા છે। ઘર અને હોટલની બહાર પાર્ક કરેલ કારની છત પર અને મેદાનમાં ઘાસ પર બરફ જામી ગયો છે। પ્રવાસીઓ તેમની કાર પર બરફ જોઈને રોમાંચિત થઈ ગયા છે। તો ઠંડીથી બચવા માટે પર્યટકો ગરમ વસ્ત્રો તેમજ બોનફાયર પ્રગટાવીને પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। તો આ તરફ ઉત્તરાખંડના કેદારપુરીમાં સિઝનની પ્રથમ હિમવર્ષા જોવા મળી। સાથે રુદ્રપ્રયાગ જિલ્લામાં તમામ ઊંચા હિમાલયના વિસ્તારોમાં ગઈકાલે મોડી રાતથી હિમવર્ષા થઈ રહી છે। ગઈકાલે રાતથી હવામાનમાં આવેલા એકાએક પલટા સાથે કેદારનાથ ધામમાં હિમવર્ષા શરૂ ગઈ હતી। ત્યારબાદ સવારે સમગ્ર કેદારપુરી બરફની ચાદરથી ઢંકાઈ ગઈ હતી। હિમવર્ષા હજુ પણ ચાલુ છે। મિની સ્વિટ્ઝરલેન્ડ ચોપતા દુગલબિટ્ટામાં હિમવર્ષાને કારણે આ વિસ્તારની સુંદરતા વધી ગઈ છે। તો ઉત્તરાખંડના નૈનીતાલમાં પ્રવાસીઓની ઈચ્છા પૂર્ણ થઈ છે। ઉત્તરાખંડમાં આકાશી ચાંદીની વર્ષા શરૂ થઈ ગઈ છે। જી હા, અમે વાત કરી રહ્યા છીએ હિમવર્ષાની। સિઝનની પહેલી બરફવર્ષા જોઈને પ્રવાસીઓ ઉત્સાહિત થઈ ગયા છે। ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાનો નજારો જોઈને પ્રવાસીઓ ઉત્સાહિત થઈ ગયા છે। નૈનીતાલના મોલ રોડ ઉપર પણ પ્રવાસીઓ નૈનીતાલમાં હિમવર્ષાનો આનંદ માણી રહ્યા છે। હવામાન વિભાગે પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાની ચેતવણી જારી કરી હતી। જોકે નૈનીતાલમાં છેલ્લા 3 વર્ષથી ભાગ્યે જ હિમવર્ષા જોવા મળતી હતી। આ હિમવર્ષાથી વેપારીઓ પણ ઉત્સાહિત છે। જોકે હવામાનમાં બદલાવને કારણે ઠંડી ખૂબ જ છે અને લોકોને આગનો એટલે કે તાપણાનો સહારો લેવો પડી રહ્યો છે। हम लोग आए थे कि एकदम मस्त 2 दिन का ट्रिप जाएंगे, कैची धाम नैनीताल घूम के आ जाएंगे, और ये जो टाइम था ये स्नोफॉल का था नहीं, बट अनएक्सपेक्टेडली जो हम लोग स्नोफॉल देखे हैं ना, एकदम मज़ा आ गया।
एंजॉय किया है? बेस्ट एक्सपीरियंस है लाइफ का, और ये फर्स्ट टाइम हम स्नोफॉल होते हुए देखे हैं। अभी तो देखो शुरुआत हो ही रही है, रात को उम्मीद करते हैं अच्छा स्नोफॉल होगा, कल को टूरिस्ट बढ़ेगा, हमारा कारोबार बढ़ेगा सबका। कितने सालों बाद हुआ है क्या? ये 3 साल बाद हुआ है, थोड़ा थोड़ा तो हुआ है, लेकिन 3 साल पहले जितना हुआ था उतना नहीं हुआ ये। उत्तराखंड में मौसम विभाग की चेतावनी का असर साफ दिख रहा है और लगातार उच्च हिमालयी क्षेत्रों में स्नोफॉल हो रहा है। नैनीताल में भी देख सकते हैं कि किस तरह के नज़ारे हैं, लगातार जो स्नोफॉल है वो हो रहा है और उस तरफ जो पूरी मार्केट है वो लदगद हो चुकी है। स्नो व्यू वाला ये पूरा इलाका है, टूरिस्ट लगातार यहाँ आवाजाही कर रहे हैं और जो नीचे देख सकते हैं कि जो टूरिस्ट हैं वो लगातार आ रहे हैं, एंजॉय कर रहे हैं इन सारे पलों का, क्योंकि जिस तरह से मौसम विभाग ने कहा था कि यहाँ पर मौसम बदलेगा, बारिश होगी, स्नोफॉल होगा, तो कहीं ना कहीं उसका असर दिख रहा है। तो आने वाले दिनों में इसी तरीके का मौसम अगर रहता है तो पर्यटन कारोबार को बढ़िया बूम मिलेगा, अच्छे टूरिस्ट यहाँ पर आएंगे, कारोबार अच्छा होगा। तो कहीं ना कहीं जो प्रशासन की व्यवस्थाएं हैं उनको भी पूरा करना होगा, अलाव की व्यवस्था करनी होगी, इसके अलावा जो सुविधाएं टूरिस्ट को मिलनी है वो देनी होंगी, तो कहीं ना कहीं पर्यटन कारोबार भी आगे बढ़ेगा। हालांकि इन नज़ारों को देखने के लिए पर्यटक पहाड़ पहुंचने लगे हैं। तो आ સાથે જ બજાર